સરકારી યોજના એટલે પહેલી એના ઘરે જાય, વધે તો આપણા ભાગમાં આવે, નકર વાહર. આ વાત સાચી છે કે ખોટી? અને ગામો ગામી માણસો શું કરે, એનો ધંધો શું હોય? ગામ ઉપર ધાક ઊભી કરે. આપણે ઝંડો મારી આપણા ડેલાની આજુબાજુ, કડકી બાજુ, આમ આદમી કેમ ભાઈ ઝંડો મારો, જોજો પછી તારું નળનું કનેક્શન કપાઈ જાય, તારું છાપરું બહાર છે, ગૌચરમાં દબાણ છે, બેંકનું પોટલો બહાર છે, એ બધું બહાર છે. તમે થોડાક માપ માર્યો તો સારી વાત. આવું કરે છે કે નથી કરતા? ગામને દબાવવાનું કામ કરે. ગામો ગામીને એવા માણસો ઉભા કર્યા છે. સત્તામાં આવે તો માણસ વિવેકી બનવો જોઈએ, વિનમ્ર બનવો જોઈએ, લોકોને આમ નમીને ઝૂકીને વાત કરવો જોઈએ. એના બદલે આ તો આમ હામા થાય છે. અને એટલે અમે તમને વિનંતી કરીએ છીએ કે એક વિકલ્પ મળ્યો છે રાજનીતિને, આખા ગુજરાતની રાજનીતિને એક વિકલ્પ મળ્યો છે. અને એ વિકલ્પને મજબૂત બનાવવાનું કામ જનતાએ કરવું પડશે. આ અમે, હું ને આ પ્રવીણભાઈ રામ, અમે બધા, ચૈતર વસાવા, ઈશુદાન ગઢવી, બ્રિજરાજ સોલંકી, આ અમે બધા મહેનત કરીએ છીએ. અમારી ઉપર એફઆઈઆર થાય અને એમાં અમને કાંઈ થઈ નથી જવાનું. એ તો એની પ્રોસેસ છે. 2 મહિના રાખે, કાઢે, એ તો બ્રિજ જેવું થઈ ગયું.